नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। तारक मेहता का उल्टा चश्मा दर्शकों माटे हाल एक मोटा समाचार सामे आवे छे। तारक मेहता का उल्टा चश्मा में छेल्ला 17 वर्षथी लोकोना मनपसंद शो रह्यो छे। तेना दरेक पात्र आज दरेक मन में छपाई गया है। सोशल मीडिया पर आ शाहनु त्यारे मित्रों शोनु मजबूत फेन फॉलोइंग है और दर्शकों मात्र पात्र खूब ज त्यारे जोड़ायेला छे। पछी भले जेठालाल भिड़े वच्चेनी मजाक होय के पोपटलाल के पछी अन्य कोई पण होय, सीरियल एपिसोड चाहकों में त्यारे हास्यनो ओढ छे। त्यारे हवे हालना एपिसोड में गोकुलधाम सोसायटीना लोको ऑनलाइन कौभांड में फसाई गया है। तारक मेहता का उल्टा चश्मा में दर्शकों माटे खराब समाचार सामे आवे छे, कारण के जेठालाल કેટલાક એપિસોડમાં જોવા મળશે નહીં અને આ તે વેપારી મંડળ સાથે હિમાલય ગયો છે। તે થોડાક દિવસ ત્યાં રહેશે। અભિનેતાએ પોતાના ફોન પણ પોતાની સાથે લીધો નથી, જેથી કોઈને તેનો સંપર્ક થઈ શકશે નહીં। દરમિયાન જેઠાલાલે પૈસા કી બારિશ એપ પર ત્યારે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે હવે ડૂબી ગયા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તાજેતરમાં એપિસોડમાં ખૂબ જ રસપ્રદ બનાવ્યા છે, કારણ કે ગોકુલધામ સોસાયટીમાં લોકોએ પૈસા કી બારિશ એપ પર પૈસાનું રોકાણ કર્યું, જેના કારણે તેને શરૂઆતમાં સારું વળતર મળ્યું। જો કે પછી તે સ્કીમ ત્યારે કહેવામાં આવે છે જ્યારે પૈસા એકસાથે બમણા થઈ જશે। ભીડે અને ત્યારે મિત્રો લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, તે દિવસે ત્યારે ખોલી તો ત્યારે એપ ગાયબ થઈ ગઈ।